હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો તમે? મિત્રો મજામાં? આપણે બહુ ટાઈમ પછી બ્લોગિંગ પાછી ચાલુ કરી છે. 4-5 મહિના બહુ વધારે થઈ ગયા, આઈ થિંક 6 મહિના જેવું થઈ ગયું છે આપણે બ્લોગ બનાવ્યો નથી, કે શોર્ટ પણ નથી બનાવ્યા. શોર્ટ બી હમણાં બનાવવાનું ચાલુ કર્યું છે અને બ્લોગ આપણે આજથી શરૂ કર્યો છે. તો આજે આપણે ઘરે બેઠા છીએ, વિચાર આવે છે શું બનાવું જમવાનું બનાવવામાં જોઈએ, શું બનાવીએ એવું છે. ગરમી છે એટલે એટલું મજા આવતી નથી, તો બેસનના પુલ્લા બનાવીએ. તો ચલો આપણે બેસનના પુલ્લા બનાવીએ. ચલો મારી સાથે કિચનમાં. તમે તો મિત્રો આપણે કિચનમાં આવી ગયા છે. તો આપણે હવે પુલ્લા બનાવવા છે. તો ડુંગળી મરચાં આપણે સમારી લઈએ. આપણે એક બીજી ડુંગળી લીધી છે અને 2-3 નંગ જેટલા મરચાં તે આપણે કટ કરી અને સમારી લઈએ, અને પછી આપણે એનો ગોળ તૈયાર કરીશું પુલ્લા માટે. તો આપણે ફટાફટ પહેલાં ડુંગળી સમારી લઈએ. ડુંગળી આપણે ઝીણી ઝીણી સમારવાની છે, બહુ મોટી કાપવાની નથી. એટલે ઝીણી આપણે ડુંગળી ઝીણી સમારીને રેડી કરી લીધી છે, અને હવે આપણે મરચાં પણ ઝીણા સમારી અને રેડી કરી દીધી. તો આપણે ડુંગળી અને મરચાં બંને ઝીણા સમારીને લઈ લીધા છે. હવે આપણે બેસન ને ડુંગળી મરચાં લીંબુ જે સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે એ બધું એડ કરી દઈએ અને આપણે પુલ્લા બનાવી દઈએ. આપણે એક તપેલીમાં ઝીણી સમારેલી ડુંગળી અને મરચાં બંને લઈ લીધા છે. હવે બેસન એડ કરી દઈએ આપણે અંદર. તમે લીંબુ ભાવતું હોય તો તમે લીંબુ પણ રસ તમે થોડો એડ કરી શકો છો. જો તમને ભાવતું હોય તો ના ભાવતું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. આપણે અડધું લીંબુ એડ કરી દઈએ છીએ. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મસાલા બધા એડ કરી દઈએ. 1 ચમચી મરચું, થોડી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ છીએ. પછી આ મસાલાને બરાબર ભેળવી દઈએ. હવે આમાં જરૂર મુજબ પાણી નાખી અને મિક્સ કરી દેવાનું છે. પુલ્લા બનાવવા માટે થોડું પતળું રાખવાનું છે. જેટલું જરૂર પડે એટલું પાણી એડ કરવાનું છે. તમે ધારો તો તમારે જે સબ્જી ખાવી હોય તમે એડ કરી શકો છો. કોબીજ છે, ટમાટર છે, એ બધું તમે એડ કરી શકો છો આમાં. તો આપણું જે બેટર છે એ તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ સારી રીતે. તમે નાખ્યું હોય ખાંડ, જો તમારે ગળ્યા થોડા ખાવા હોય તો તમે એમાં ખાંડ એડ કરી શકો છો. મને નથી ગમતી એટલે હું આમાં ખાંડ એડ કરતી નથી. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. તો હવે આપણે ગેસ ચાલુ કરીએ અને એના પર પેન મૂકી અને આપણે પુલ્લા બનાવવાનું ચાલુ કરી દઈએ ફટોફટ. ગેસ ચાલુ કરી દઈએ. પેન મૂકી દીધું છે.
તેલ નાખી જે લીટર છે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી ચારે બાજુથી હવે એ થવાનું રહે છે. નાખી થઈ ગયું. બનીને રેડી થઈ ગયો છે બે બાજુથી. હવે આપણે એને ઉતારી લઈએ. તો આપણા રીઝનના પુલ્લા રેડી થઈ ગયા છે. તો પુલ્લા આપણે ચા સાથે ખાઈએ એટલે આપણા ચા પણ બનાવી દઈએ. તો ચલો ફટાફટ આપણે ચા બનાવી દઈએ. આપણે ચા પણ બનાવવા મૂકી દીધી છે. હવે ચા બની જાય એટલે ચા અને પુલ્લાનો આપણે ખાઈ લઈએ. તો આપણે પુલ્લા અને ચા ટેસ્ટ કરી લઈએ છીએ. બહુ સારા બન્યા છે. તો આપણે ચા પી લઈએ. તો આપણે ચા પી લીધી છે અને પુલ્લા ખાઈ લીધા છે. હવે આપણે ખાઈ પી અને નવરા થઈ ગયા છે. તો હવે કિચન સાફ કરી અને વાસણ ઘસી દઈએ એટલે આપણે પછી ફ્રી થઈ જઈએ. અમે ચા અને પુલ્લા ખાઈ લીધા છે. કિચન અને વાસણ પણ પતી ગયા છે. હવે આપણે ફ્રી થઈ ગયા છે. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી. બાય બાય.